હું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, ઉનાળાની શરૂઆત થાય અને જો આપણે કેરીને યાદ ના કરીએ તો કેમનું ચાલે. આપણા બધાને ભાવતી એવી કેરીમાંથી આજે વાનગી બનવા જઈ રહી છે. તો ચાલો, નામ શું છે એમની પાસેથી જાણીએ. જિગીશાબેન, બીજી વાનગી કઈ છે આપણી? ઉનાળો ચાલુ થઈ ગયો છે. યસ, કેરી, અથાણા બધું હવે યાદ આવે આપણને, બરાબર? બિલકુલ. તો આપણે એવું જ ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા જઈ રહ્યા છીએ. એને આપણે નામ આપ્યું છે ટેંગી મેજિક. વાહ. હવે એ ટેંગી મેજિક કેમ એ આપણે બનાવતા જોઈએ. ઓકે, ટેંગી મેજિકમાં સ્વાદનો જાદુ ભળવાનો છે. યસ. તો ચાલો એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. તોતાપુરી કેરી છે, ઓકે, કાંદા છે, બેઝિક મસાલા, ગોળ, ખાંડ. ઓકે, ડન છે? યસ, હવે આપણે ચાલુ કરી દઈએ. બિલકુલ. સૌથી પહેલા મેં આ તોતાપુરી કેરી લીધી છે. આ ટેંગી મેજિકમાં મેં તોતાપુરી એટલા માટે લીધી છે કારણ કે આમાં થોડું ખટાશ ઓછી હોય છે કમ્પેર ટુ દેશી કેરી. એટલે આ બે લીધેલી છે, એને મેં છીણી લીધી છે. તોતાપુરી આપણે ઓલવેઝ છે ને બાફલો બનાવવા, આંબોળિયા બનાવવા એના માટે વાપરતા હોઈએ છીએ, પણ બહુ ઓછા લોકો આનો ઉપયોગ આના અથાણા માટે કરતા હોય છે. હવે તોતાપુરી કેરી આપણે બે લીધી છે, સામે એક નાનો કાંદો લીધો છે. ઓકે, એને મેં આવી રીતે સ્લાઇસમાં સમાર્યો છે. તમે ઈચ્છો તો એના ઝીણા પીસીસ પણ કરી શકો છો, અને ઇફ ઇન કેસ તમારે આ નથી ઉમેરવું તો તમે આને સ્કીપ કરી શકો છો. ઓકે. આમ કેરી અને કાંદો ઉનાળામાં છે ને લૂ સામે રક્ષણ બહુ જ આપે, બિલકુલ. એટલે કેરી કાંદો એટલે જ આપણે ભેગું ખાતા હોઈએ છીએ. હવે બેઝિક મસાલા લઈશું આપણે. મીઠું છે, કેરી છે, ખાટી છે, મીઠું નાખવું જ પડશે. મીઠું થોડુંક ઓછું લઈએ છીએ બિકોઝ બીજા મસાલા પણ આવે છે, અને આપણે ખાંડ નાખીશું ને એટલે એ મીઠાના ટેસ્ટને એકદમ એન્હાન્સ કરી દેશે. એટલે મીઠું આપણે 1/2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. હળદર છે, એ બી 1/2 ટીસ્પૂન જેવી લઈએ છીએ. મરચું એ 1 ટીસ્પૂન જેવું લઈએ છીએ. આમાં તમે તમારા ઘરમાં જો વધારે તીખું ખવાતું હોય તો વધારે લઈ શકો છો. ઓકે. ધાણા જીરું, આ ઓલવેઝ વધારે લેવાનું. આ લગભગ 2 ટીસ્પૂન જેવું આપણે લઈએ છીએ, કારણ કે આમાં ધાણા પણ છે, જીરું પણ છે, અને એ બેઉ વસ્તુ એવી છે કે જે ઠંડક આપે છે. બિલકુલ. હવે આપણે ગોળ લઈશું. ગોળ લગભગ 1 કપ જેટલો મેં લીધો છે, ઝીણો સમારીને લીધો છે. તમે ઈચ્છો તો એને છીણી પણ શકો છો. છીણી દઈશો તો થોડું ઝડપથી એ મેલ્ટ થઈ જશે. અચ્છા, હવે ગોળને ઓગાળવા માટે ઓકે, ખાંડ લીધી છે, એ લગભગ 1/2 કપ જેવી લીધી છે. બધું પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. એટલે જિગીશાબેન, જો આપણે આ અથાણું બનાવી દઈએ ને તો આપણને શાકભાજી ના ભાવતા હોય ને તો ડેલી આપણે અથાણું અને રોટલી ને ભાખરી તો આરામથી ખાઈ શકીએ. એકદમ સાચું કીધું તમે. અને આ છીણ લીધી છે ને એટલે તમે છુંદો ખાતા હો ને એવી ફિલિંગ આવશે તમને. ખાંડ અને ગોળ એ બેઉ વસ્તુ છે ને એ પીગળવા દેવાની, એટલે એકદમ રસાદાર થઈ જશે. એટલે તમે પરોઠા જોડે પણ એવી રીતે પણ લઈ શકો છો, અને નાસ્તામાં પૂરી ખાતા હો, પૂરી વડા ખાતા હો ત્યારે જોડે પણ ચાલે. એટલે ઘરમાં જો કોઈને બીજું કશું ના ભાવતું હોય ને આપણે આ આપી દઈએ ને તો પણ ચાલે. ચાલે, ચોક્કસ. કારણ કે ઉનાળામાં છે ને શાકની બહુ જ તકલીફ હોય છે. શાકભાજી મળતા નથી, મળે છે તો એકદમ મુરઝાયેલા ને એવા હોય છે. હવે આને ઓગળવા માટે આપણે મૂકી રાખીશું. અને આ અથાણું એક એવું ને કે આપણે ડેલી ખાઈએ ને તો પણ આપણને એવું ના લાગે કે નહીં મજા આવતી, આપણને ડેલી મજા જ આવે.
અને જે વર્કિંગ હોય કે જે લોકોને તડકામાં બહાર ફરવાનું હોય એ લોકો માટે તો આશીર્વાદરૂપ છે. કારણ કે આમાં કેવું છે કે કાંદા અને કેરી મેં કહ્યું એમ લૂ સામે તો રક્ષણ આપે જ છે આપણને. હવે આને આપણે ઢાંકી અને 15-20 મિનિટ માટે મૂકી રાખીશું. હવે જ્યાં સુધી આ પલળે છે ને ત્યાં સુધી આપણે નવું કંઈક બનાવીએ. આ આપણી દેશી કેરી છે, એને મેં ઝીણી સમારેલી છે, બરાબર. તમને ખબર છે કેરીમાં છે ને વિટામિન સી, ઈ અને એ બહુ જ હોય છે. એને કારણે જ આપણને એ જે મેં કહ્યું એ પ્રમાણે લૂ સામે રક્ષણ આપે છે. આ બેઝિક મસાલા છે આપણા. મરચું છે, ધાણા જીરું છે. મરચું મેં ઓછું લીધું છે કારણ કે એમાં આપણે મેથીનો મસાલો નાખવાના છીએ, એટલે ઓલરેડી એમાં તો હોય જ છે, એટલે મરચું મેં ઓછું લીધેલું છે. કેરીમાં છે ને ફાઈબર્સ બહુ સારા પ્રમાણમાં હોય, એને કારણે પાચનમાં આપણને હેલ્પફુલ થાય છે. એસિડિટી ને એવું નથી થતું. મીઠું છે એ આપણે 1/4 ટીસ્પૂન જેવું લઈશું, કારણ કે અગેન મસાલામાં તો છે જ. હિંગ છે એ લઈશું 1/8 ટીસ્પૂન જેટલી, અને હળદર. ખાટું ગળ્યું તો બનાવી દીધું, બરાબર. હવે થોડું તીખું ને એવું તો બનાવવું પડે ને પાછું. આ મેથીનો મસાલો છે, લગભગ બધાના ઘરે અવેલેબલ હોય જ છે. કોઈ એને મેથીનો મસાલો કહે છે, કોઈ એને આચાર મસાલો કહે છે, પણ આ મસાલો આપણે એડ કરીશું એટલે પછી બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી. આ મેં 2 ટીસ્પૂન જેવો લીધો છે. એટલે જિગીશાબેન અત્યારે કેરીનો ચટકો તમે બનાવી રહ્યા છો, એટલે ચટાકેદાર તો જોઈએ જ. આ બરાબર પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે, બરાબર. હવે એમાં આપણે થોડું તેલ લઈશું. તેલ એમને નથી લેવાનું. આપણે તમને કદાચ ઘરે અથાણા બનતા હશે તો ખ્યાલ હશે કે તેલને ગરમ કરવાનું અને થોડુંક ઠંડુ પડે પછી આપણે એડ કરીએ. તો આપણે ગરમ મૂકી દઈએ. લગભગ 2 ટીસ્પૂન જેટલું આપણે તેલ લઈએ છીએ. આ અથાણું બી કેવું છે ખબર છે કે તમે ભાખરી જોડે કે એવી રીતે લઈ શકો છો. તીખું છે અને ખાટું છે, એટલે જેને સપોઝ ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હોય તો એ આવું લઈ શકે. એટલે બેવ વસ્તુ બનાવીને જો તમે મૂકી દો ને તો શાકની પછી ચિંતા થોડી ઓછી. બિલકુલ. અને વર્કિંગ વુમનને જો એમને એવો વિચાર આવતો હોય કે મારા હસબન્ડને ટિફિન બોક્સમાં હું શું આપું, તો સાઈડમાં આપણે આ આપી દઈએ ને એમને તો પણ ચાલે. યસ, ચોક્કસ, એકદમ સાચું કીધું તમે. કેરીમાં છે ને વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે, એટલે તમે કદાચ સાંભળ્યું હશે કે વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, તો એની સામે આ રક્ષણ આપે છે. આપણને કેરી તો ખાલી કેરીનો રસ, કેરીના ચકતા ખાધા હોય, બરાબર, પણ આવું તો ક્યારેય ખબર બી ના હોય. એટલે હેલ્ધી પણ ખરું અને ફાયદા પણ ઘણા બધા છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને થોડું રૂટીન ટેમ્પરેચર પર આવવા દઈએ પછી એડ કરીશું. કેરી આપણે છે ને એનો બહુ જ સરસ ઉપયોગ કરીએ છીએ. ગોટલા બી ફેંકી નથી દેતા, એનો પણ મુખવાસ બનાવીએ છીએ. શું વાત છે. અને જિગીશાબેન આ જ કહી શકાય કે ગૃહિણીની કા કલા છે. યસ, ઓફકોર્સ. હવે તેલ થોડું ઠંડુ થઈ ગયું છે, બરાબર. આપણે એને ધીમે ધીમે એડ કરી દઈશું. એવી રીતે પોર કરવાનું કે બધામાં એ પહોંચે. તેલના તડકાથી કેરીનો ચટકો આવવાનો છે. યસ. સુગંધ તો એકદમ મસ્ત આવી રહી છે. આવે છે. આ મારા ઘરમાં તો હું રેગ્યુલર બનાવીને મૂકી જ દઉં છું. પતવા આવે એટલે બોટલ્સ ભરાઈ જ જાય પાછી. મને ખુદને જ બહુ ભાવે છે. અચ્છા.
જો પ્રોપર મિક્સ થઈ ગયું છે, બરાબર. ઓકે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. મેથીનો મસાલો છે ને એ એકદમ એને કારણે ટેસ્ટ એટલો ટેમ્પટિંગ આવશે ને. તો આ આપણે ફિલ કરી લીધું. ઓકે. હવે તમે જોઈ શકો છો, જો રસો થવા માંડ્યો છે ને. યસ. હવે આને તમારે તાત્કાલિક યુઝ નહીં કરી શકો, ઓકે, પણ તમે ભરી અને કદાચ કલાક એક પછી તો ચોક્કસથી ખાઈ શકશો. અને આને આપણે ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકીએ ને, એટલે આપણને રાહત પણ મળે. રાહત મળે 100%. તમે ફ્રીઝમાં આને ઓછામાં ઓછું અઠવાડિયું સંગ્રહી શકો છો, પણ મને નથી લાગતું કે રહે. તો જિગીશાબેન, એવું કહી શકાય કે જેને મીઠું બહુ ભાવતું હોય એના માટે આ, અને જેને ટેસ્ટી ચટાકેદારના રસીલા હોય એના માટે આ અથાણું. એકદમ સાચું કીધું. તો તૈયાર છે આપણું ટેંગી મેજિક અને કેરીનો ચટકો. વાહ. તો દર્શક મિત્રો, કેરીનો ચટકો અને ટેંગી મેજિક આપના માટે રેડી થઈ ગયા છે. હવે સમર સ્પેશિયલ આ વાનગી લઈને આવ્યા હતા મારા મહેમાન. કાળઝાળ ગરમીમાં જો તમારે પણ રાહત મેળવવી હોય તો અચૂકપણે આ ટ્રાય કરજો અને પછી અમને જણાવજો કે કેવું બન્યું હતું આ કેરીનું અથાણું. દર્શક મિત્રો, શું તમને કુકિંગનું પેશન છે, કુકિંગનું ઇન્ટરેસ્ટ ધરાવો છો, તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન. હવે તમને પ્રશ્ન થતો હશે કે એના માટે મારે કરવાનું શું? તો તમારે એટલું જ કરવાનું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરો અને એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં નવી વાનગીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. That is sponsored by LG Bandhani Hing, essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ટેંગી મેજિક બનાવવાની સામગ્રી: તોતાપુરી કેરી, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, સમારેલો ગોળ, ખાંડ. કેરીનો ચટકો બનાવવાની સામગ્રી: કાચી કેરી, આચાર મસાલો અથવા મેથીનો મસાલો, મીઠું, હળદર, લાલ મરચું, હિંગ, તેલ.